જય સોમનાથ। मैं मनोज चौहान गीर सोमनाथ लाइव में दर्शक मित्रों स्वागत है। महत्वना समाचार सामे આવી રહ્યા છે। ગીર સોમનાથ વેરાવળ આજોટા ગામમાં ગામજનો દ્વારા મેળાનું ભવ્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યો હતો અને બહાર ગામથી આવેલા યાત્રિકો ફરવા આવ્યા હતા અને અચાનક યુવાનનું મૃત્યુ પામ્યું છે। શું છે સંપૂર્ણ ઘટના વિસ્તારપૂર્વક આપણે સમાચાર તરફ નજર કરીએ। સૌપ્રથમ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગીર સોમનાથ વેરાવળમાં આવેલા આજોટા ગામમાં ગામજનો દ્વારા મેળાનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમય વેળાએ મિત્ર સર્કલો સરસ્વતી નદીએ નહાવા ગયા હતા। એમાંથી અજાણા યુવકનું મૃત્યુ પામ્યું છે અને તંત્રને આ વિશે બાબતે માહિતી મળતા બોટને મોકલાવવામાં આવી હતી। આ અજાણા યુવકનો મૃતદેહનું રેસ્ક્યુ કરવા માટે પણ અચાનક જ આ બોટ બંધ થઈ ગઈ હતી અને કર્મચારી બેઠેલા ટેસ્ટિંગ કરતા હતા। પણ વેરાવળ ફાયર બ્રિગેડને માહિતી મળતા વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ બોટ લઈને આવી હતી અને સરસ્વતી નદીમાં ત્યાં લગાતાર કન્ટિન્યુ ત્યાં રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુમાં સફળતા મળી અને અજાણા યુવકનો મૃતદેહ મળી આવ્યો અને અંતે સફળતા મળી પણ અજાણા યુવકનું મૃત્યુ થઈ ગયું હતું અને હજુ સુધી પણ માહિતી નથી મળી રહી કે આ યુવાનનું મૃત્યુ કઈ રીતે થયું છે। પાણીમાં નાહવાથી થયું છે, આત્મહત્યાથી થયું છે કે પછી મર્ડર કરવામાં આવ્યું છે। હજુ સુધી આ બાબતની સંપૂર્ણ કોઈ ઘટના સામે આવી નથી પણ સૂત્ર મુજબ ફક્ત એટલી માહિતી મળી રહી છે કે આ યુવાન અજાણો છે અને એમનું મૃત્યુ